રાજકોટ ખાતે આજથી ત્રિદિવસીય શાળા પ્રવેશ ઉત્સવનો આરંભ થયો છે, જેમાં આઈએએસ વિશાલ ગુપ્તાએ કુવાવાડ રોડ પર આવેલ આદિત્ય પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને કીટ આપીને આવકાર્યા હતા. કાર્યક્રમમાં નાના નાના ભૂલકાઓએ કૃતિઓ રજૂ કરી ઉપસ્થિત લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. આ સાથે જ આ પ્રસંગે વિશાલ ગુપ્તાએ વૃક્ષારોપણ પણ કર્યું હતું. રાજકોટમાં આદિત્ય પ્રાથમિક શાળામાં આજે અમે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રી, વોર્ડના તમામ પદાધિકારી શ્રી અને એ તમામ સાથે 30થી વધારે બાળકોને બાલવાટિકા અને કક્ષા 1માં પ્રવેશ આજે આપ્યું છે. બાળકો ખૂબ જ ઉત્સાહમાં હતા અને આ શાળાની જે વર્ષ પ્રગતિ થતી જાય છે એ જોઈને ખૂબ જ આનંદ થયો કે કેમ સરકારી શાળામાં પણ 250થી હવે વધીને 400થી વધારે બાળકો થઈ ગયા છે. એટલે રાજ્ય સરકારે નમો લક્ષ્મી, નમો સરસ્વતી, જ્ઞાન સાધના, એટલી બધી જે યોજનાઓ, સ્માર્ટ ક્લાસરૂમ, આ બધી યોજનાઓ જે પ્રારંભ કરી છે એના કારણે કક્ષા 1માં પ્રવેશ તો 100% થયું જ છે. સારામાં સારું ભણતર મળે તે માટેનો પ્રવેશોત્સવનો અભિગમ છે.